ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાં આગળ વધી રહ્યું છે। હિન્દ મહાસાગરના સંપૂર્ણ દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે મિની વાવાઝોડાનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। આ તમામ ક્ષેત્રમાં વાવાઝોડું પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને દક્ષિણ ભારતના રાજ્યની અંદર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં મદુરાઈનો ક્ષેત્ર બેંગલુરુના વિસ્તારમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી મુંબઈના વિસ્તારમાં અને હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ એક નવો તોફાની ખૂંખાર અને મજબૂત વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર ભૂક્કા કાઢી નાખવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે રાજ્યમાં વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। તો જાણી લેજો કયા વિસ્તારમાં પહોંચ્યું છે અત્યારે ચોમાસું। ગુજરાતમાં ચોમાસાની વિધિવત આગમનને લઈને તારીખો સાથે વાવણી લાયક વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી વાદળોના ભયંકર ઝુંડની સાથે વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે। કયા ક્ષેત્રમાં વાવાઝોડા વાળાઈ અત્યારે બંને સિસ્ટમો સક્રિય બનીને કેવી અસરો દર્શાવી રહી છે તેની સંપૂર્ણ વિગતો મેળવશું। ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 30 તારીખ સુધીમાં કેવું હવામાન રહેશે, કયા કયા જિલ્લામાં વરસાદને લઈને કેવી આગાહીઓ કરવામાં આવી છે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો હાલ અત્યારે તમે જોઈ શકો છો મુંબઈના વિસ્તારમાં અટવાયેલું ચોમાસું વિધિવત રીતે ગુજરાતના વિસ્તારોમાં આગળ વધીને પ્રવેશ કરી રહેલું જોવા મળી રહ્યું છે। ચોમાસું સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની ગતિ બદલાવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અત્યારે મુંબઈને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી વંટોળ તુફાનની જેમ ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની તીવ્રતાને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર જેમાં સાપુતારાનો ક્ષેત્ર, આહવાના તમામ વિસ્તારમાં, વલસાડના તમામ ક્ષેત્રથી લઈને બિલીમોરાના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારીનો જિલ્લો, વલસાડના તમામ ક્ષેત્રમાં, વાપીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે સિસ્ટમનું ભારે જોર વધી રહ્યું છે। સુરતના તમામ ક્ષેત્રમાં, બારડોલીનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર પણ હલચલ સક્રિય થવાની સાથે વરસાદનું દબાણ આ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। કોસંબાના તમામ ક્ષેત્રની અંદર ભારે ગતિવિધિઓ વધી રહી છે। વાંકલનો ક્ષેત્ર, ઉમરપાડાના ક્ષેત્રમાં, ડેડિયાપાડાના વિસ્તારથી હવે પછી ભરૂચ વિસ્તારની અંદર, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી સિનોરના વિસ્તારમાં, કરજણ અને જાંબુસરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી અને સાથે સાથે ભરૂચના વિસ્તારથી હવે પછી દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાઓની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે
વરસાદનું સૌથી ભારે જોર ગુજરાતમાં જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થવાની સાથે અનેક જિલ્લાઓની અંદર વાદળોના ઝુંડ ગુજરાતમાં હવે પછી ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એક સાથે બે સ્ટ્રફ લાઇન ગુજરાતના વાતાવરણમાંથી પસાર થઈને વરસાદ માટેનું પુષ્કળ જોરને દબાણ દર્શાવી રહેલી સિસ્ટમો જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને 24 તારીખ, 27 તારીખ, 28 તારીખ, આવનારી 29 તારીખ અને 30 તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં પલટાવની સાથે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢી નાખતો જોવા મળવાનો છે. હાલ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને હવે સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં કચ્છના વાતાવરણની અંદર વરસાદનું દબાણ વધવાની સાથે જોર સક્રિય બનવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ગુજરાત રાજ્યની અંદર બોટાદના તમામ ક્ષેત્રમાં, બરવાળાના વિસ્તારથી ગઢડાના તમામ તાલુકાના વિસ્તારોમાં હવે પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધંધુકાનો ક્ષેત્ર, રાણપુરનો વિસ્તાર, બાબરાના ક્ષેત્રથી જસદણના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. ગોંડલના તમામ ક્ષેત્રમાં, રાજકોટના ક્ષેત્રથી લઈને વેરાવળ અને શાપરના વિસ્તાર ઉપર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈ રહ્યા છે. લીંબડીનો ક્ષેત્ર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, થાણ પંથકથી ચોટીલા, વાંકાનેરના ક્ષેત્રથી ચાવડ ને ધ્રોલ પંથક ઉપર પણ દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મોરબીના વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમની ગતિવિધિઓ મજબૂત બની રહી છે. નવલખીના વિસ્તારોની અંદર પણ આ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો બનતો જોવા મળ્યો છે. માવિયાના ક્ષેત્રથી હાલવડ, સાથે સાથે કુડાના ક્ષેત્રથી ધાંગધ્રાના તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. નળ સરોવરનો ક્ષેત્ર અને વિરમગામના વિસ્તારમાં, સાથે સાથે હવે સુરેન્દ્રનગરના તમામ જિલ્લાઓની અંદર તોફાની પવન અને હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આપણે દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મેળવે તો હવે પછી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ અંધારપટ છવાવાની શરૂઆત જોવા મળી રહી છે. સોનગઢનો ક્ષેત્ર, પાલીતાણાના તમામ વિસ્તારમાં, ખડસલિયાના તમામ વિસ્તારો પર પણ ઘોર અંધારપટ વાળા તોફાની ઝુંડ મંડરાઈ રહ્યા છે. તળાજાનો ક્ષેત્ર, મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી રાજુલાના તમામ વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. તુલસીશ્યામ, ઉનાનો ક્ષેત્ર, કુંડલાનો વિસ્તાર, ધારી, વિસાવદર, સાથે સાથે કોડીનારના ક્ષેત્રથી હવે પછી વેરાવળના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. માંગરોળનો ક્ષેત્ર, કેશોદનો વિસ્તાર, જૂનાગઢના ક્ષેત્રમાં કડાચના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. જેતપુરના ક્ષેત્રથી ઉપલેટા, કુતિયાણાનો વિસ્તાર અને પોરબંદરના ક્ષેત્રની અંદર ભાનવડ, ચીખલીના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે હળવા વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. દરિયાઈ કાંઠાની અંદર ખંભાળિયા, ભાટિયા, દ્વારકાના ક્ષેત્રને ઓખા બંદરના વાતાવરણથી લઈને જામનગર અને લાલપુરના ક્ષેત્રની અંદર પણ તોફાની દબાણ સક્રિય થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો હોય તેમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકથી લઈને આગામી 24 કલાક એટલે કે ગુજરાતમાં એક દિવસ માટે સિસ્ટમનું દબાણ સૌથી ભયંકર સ્વરૂપ ધારણ કરીને વરસાદ માટેનું તોફાની દબાણ દર્શાવતું જોવા મળવાનું છે. અહીંયા તમે કચ્છનો સંપૂર્ણ ક્ષેત્ર પણ જોઈ શકો છો. કચ્છની અંદર પણ અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બદલાઈ રહેલા સિસ્ટમના હવામાન અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને હવે પછી કચ્છના વાતાવરણમાં મોટો પલટાવ આવવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો લખપતના તમામ ક્ષેત્રથી ખાવડ વિસ્તારમાં, રાપરના તમામ ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારમાં, માંડવીનો ક્ષેત્ર, બારડોલી, નળિયાના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમાં ખાસ કરીને
ગાંધીધામ, માંડવી, નળિયા અને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત તોફાન સક્રિય થવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના સરહદીય વિસ્તાર એટલે કે રાજસ્થાનનો ક્ષેત્ર, મધ્યપ્રદેશનો વિસ્તાર, મહારાષ્ટ્રના વિસ્તાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો દિશા બદલીને વાતાવરણની અંદર મોટા પલટાવ લાવવાની સાથે આગળ વધશે તેમ તેમ હવે પછી ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સતત મોટો પલટાવ અને વરસાદનું તોફાની જોર સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી છે. અહેમદાબાદના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. નડિયાદના ક્ષેત્રમાં લુણાવાડાના પંથકથી ગોધરાના તમામ વિસ્તારોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. ખેડાનો ક્ષેત્ર, ધોળકાનો વિસ્તાર, ખંભાતના પંથકથી વડોદરાના તમામ ક્ષેત્રમાં, બોડલીના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વાતાવરણમાં સતત મોટો પલટાવ આવી રહ્યો હોય તેમાં આ તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. વધતી જતી સિસ્ટમની અસરને લઈને અહેમદાબાદ, કપડવંજ, મહેમદાબાદ, ધોળકા, બાલાસિનોર અને ડાકોરના વિસ્તારથી લઈને બાયડ અને લુણાવાડાના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનું તોફાન સક્રિય બનવાની સાથે વરસાદને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્ર, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો અને પાકિસ્તાનના વિસ્તારમાંથી વળાંક લેતી સિસ્ટમોની અસરને લઈને હવે પછી ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ મજબૂત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જોધપુર અને રાજસ્થાનના ક્ષેત્રમાંથી સિસ્ટમ સીધી જ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ત્રાટકવા માટેનું પુષ્કળ દબાણ અને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછીની કલાકોમાં વાવ, થરાદના તમામ ક્ષેત્રમાં, બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં મોટા પલટાવો આવતા હોય તેમાં વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધવાની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં પણ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરનો ક્ષેત્ર, મહેસાણાનો વિસ્તાર અને રાધનપુરના તમામ ક્ષેત્રમાં તીવ્ર ગતિવિધિઓ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈ રહેલી તોફાની સિસ્ટમની ભયંકર અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. અનેક પ્રકારના સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના તોફાની ઘેરાવાની અસરને લઈને ગુજરાતનું તમામ હવામાન સતત પલટાવાને લઈને આવનારી 30 તારીખ સુધીની અંદર ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે. તારીખો લખીને રહેજો તૈયાર, કારણ કે હવે પછી મેઘરાજા બોલાવશે ધબધબાટી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને ગુજરાતમાં કરવામાં આવી રહી છે સૌથી મોટી આગાહી. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે. જાણી લેજો કયા જિલ્લાઓની અંદર આગામી અઠવાડિયે જોવા મળશે ભારે વરસાદ. વાવણી લાયક વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાતની અંદર ગાજવીજ, આંધી તુફાન જેવો માહોલ, 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ તીવ્ર સૂચનાઓ આપવામાં આવી રહી છે. લાંબા સમયના વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતીઓ માટે હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે. મહારાષ્ટ્ર તરફથી આગળ વધતું ચોમાસું હવે
ગુજરાતના દરવાજે પહોંચી ચૂક્યું છે. આગામી 7 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તોફાન ઉદ્ભવી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઊંચા મોટા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે. તટીય ક્ષેત્રમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. નવી સિસ્ટમોની અસરને લઈને અનેક ક્ષેત્રમાં ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો ખાસ જાણી લેજો રાજ્યના કયા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ખાસ આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કે સુરતના ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારમાં, વલસાડ અને ડાંગના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગાજવીજ તેજ પવન સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ સક્રિય બને તેવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની સાથે તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા હવે પછી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તેમ ભયંકર પવનની ગતિવિધિઓ જોવા મળવાની છે. જેને ધ્યાનમાં રાખતા ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારે વરસાદની અસરને લઈને અનેક ક્ષેત્રમાં રોડ રસ્તાઓ ઉપર અત્યારે હવે પછી વૃક્ષો ધરાશય થતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર સિસ્ટમનું સતત ભારે જોર વધી રહ્યું છે. અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટ્રફ સક્રિય બનતા વરસાદનું જોર વધશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 28 તારીખ અને 29 જૂને બંગાળના ઉપસાગરની અંદર એક નવી તોફાની ખુખાર સિસ્ટમ બનશે, જેના ભેજના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. તો આજ રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો વડોદરાનો જિલ્લો, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, પાટણ, સમી, હારીજ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ હવે પછી સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખેડૂતોને વાવણી લાયક વરસાદની હવે પછી ધીમે આશાઓ મળતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. એક તરફ ચોમાસાના આગમનની ઘડીઓ નજીક આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોની આશા હવે વરસાદના કારણે વાદળો સાથે ગગનમય ઊંચી ઉડી રહી છે. જો આગાહીઓ સાચી ઠરે તો આગામી દિવસોમાં ગુજરાતની અંદર ખેતરોની અંદર હરિયાળી છવાઈ જશે અને વાવણીનો પ્રારંભ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.